લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. તમારા સાહેબોને બી પૂછી લેજો. થરાદની અંદર આખા થરાદમાં ચાલતા તમામ દારૂના અડ્ડાનું લિસ્ટ બનાવો, મને આપો. તમે શું કરો કઈ ખબર નહીં પડે. શું આ બધું શું ચાલી રહ્યું? હું તમને એ જ કહું બાપુ, હું પત્રકાર છું, અશોકજી ઠાકોર. પત્રકારના બધા પોલીસ હા, તો પછી શું બધું શું ચાલી રહ્યું આ બધું? તમારે તો દારૂ બંધ કરાવવાનો હોય કે વેચવડાવવાનો હોય? તમે શું કરો? હા, હું રિપોર્ટિંગ માટે આવ્યો. તમે ખાખીને લજેવું કામ કરો છો. આવું ના હોય. હા, તો પછી કયા પોલીસ સ્ટેશનમાં હો તમે? હું સાતલપુર છું. હા, સાતલપુર. બરોબર, લાવો પીએન નંબર સાતલપુર. હું તમને કોઈ કીધું હોય તો બરોબર વસ્તુ. હું તમને કોઈ કહેતો ને. અને ઇંગ્લિશ દારૂ ખુલ્લે આમ વેચાય છે અને ગામની નાની નાની બહેનો વિધવા થઈ રહી છે, દીકરાઓ નાની નાની ઉંમરે મૃત્યુ પામ્યા છે. આજે આપણા ગામની મુલાકાતે આપણા પાટણના બાબુ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આવ્યા છે. સાહેબને ગ્રામજનો વતી વિનંતી કરીએ છીએ અમે કે સાહેબ, આ દુધારામપુરા ગામના લોકોની બહુ વેદના છે અને ખરેખર બહુ વર્ષોથી વેદના છે, પણ કોણ આ સાહસ કરીને આ દારૂનું દૂષણ ગામમાંથી દૂર કરાવે? સાહેબ, આ ગામ સારું બંધ થી ઇંગ્લિશ ને દેશી ને સજ્જડ બંધ, દારૂના અડ્ડા બંધ કરાવો એવી આપ સાહેબને આ દુધારામપુરા ગામ વતી આપ સાહેબને વિનંતી કરીએ છીએ. આજે ગુજરાતની પોલીસ એ ધારે તો 12 કલાકની અંદર આ ગુજરાતમાંથી દારૂ બંધ કરાવી કે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસના પણ હાથ બંધાયેલા છે, ક્યાંક હપ્તા રાજ ચાલે છે, ક્યાંક ઉપરથી દબાણ ચાલે. અને હવે તો પોલીસ સ્ટેશનોની અંદર એનો લક્ષ્યાંક આપવામાં આવે, ટાર્ગેટ આપવામાં આવે. જે પોલીસ વિભાગમાં વધારે વેચાય ને એને અભિનંદન આપવામાં આવે છે. આ પ્રમાણેનો અત્યારે કાયદો ને વ્યવસ્થા આ ગુજરાતની અંદર ને ધાનેરાની અંદર કટડેલું છે. તો એની સામે આપણે પ્રજાએ અવાજ ઉઠાવવાનો છે અને પ્રજાએ તમને તમારા મા બાપની સોગંદ છે, જો ખોટું બોલો તો બધા જ મિત્રોને કહું છું, પહેલી છેલ્લી લાઈન અવાજ આવે છે ને, વડાલીમાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે, પોલીસ વાળા હપ્તા લે છે, મોટા મોટા સાહેબોના વહીવટદારો છે, વહીવટદારો ઉઘરાણા કરે છે, આ ઉઘરાણું ગાંધીનગર પહોંચે છે, મંત્રી આમાંથી કમાય છે. જવાબ મળી ગયો હર્ષભાઈ. આવું આખા ગુજરાતમાં થવાનું છે. તમને છોડવાના નથી. બાકીની વાત ઈડરની સભા માટે બાકી રાખું છું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ બોક્સમાં જણાવજો કે આ વિડીયો જોઈને તમને શું શું જાણવા મળ્યું તે, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળશું એક નવા વિડીયો.